આજે આપણે રાગીની સુખડી બનાવીએ છીએ। એના માટે મેં 1 વાટકી રાગીનો લોટ લીધો છે, અડધી વાટકી ચણાનો લોટ લીધો છે, 1 વાટકી ગોળ લીધો છે, 1 વાટકી સિંગદાણાનો ભૂકો લીધો છે અને 1 વાટકી મિક્સ બધા ડ્રાયફ્રૂટનો ભૂકો લીધો છે। એમાં તલ પણ નાખ્યા છે। હવે આપણે 1.5 વાટકી જેટલું ઘી લઈ અને એમાં રાગીનો લોટ અને બેસનનો લોટ ઉમેરી અને મિક્સ કરવાનું છે અને શેકવાનો છે। આ રીતે એને બરાબર હલાવી અને સરસ રીતે શેકવાનું છે। લગભગ 5 થી 7 મિનિટ સુધી તેને બરાબર શેકાવા દેવાનો છે। 4 થી 5 મિનિટ સુધી આવી રીતે સતત હલાવ્યા પછી રાગી આ રીતે શેકાઈ ગઈ છે। ઉપર હવા બબલ્સ આવવા માંડ્યા છે ત્યારે તેમાં જે ડ્રાયફ્રૂટ્સનો ભૂકો અને સિંગદાણાનો ભૂકો નાખી અને એને ફરીથી હલાવી લઈશું। 2 થી 3 મિનિટ સુધી આ બધા મિશ્રણને શેક્યા પછી તેમાં આપણે ગોળ ઉમેરીશું। જ્યારે પણ ગોળ નાખીએ ત્યારે આ ગેસને બંધ કરી દેવાનો છે અને પછી એને સતત હલાવ્યા કરવાનું છે જેથી આ ગરમ લોઢીમાં ગોળ ઓગળી જાય। આ રીતે બધું મિશ્રણ એકરસ થઈ જાય પછી તેને થાળીમાં પાથરી દેવાનું છે। આ મિશ્રણને આ રીતે થાળીમાં કાઢી અને આવી રીતે એને પાથરી દેવાનું છે। આ રીતે એને સરસ રીતે થાળીમાં પાથરી દેવાની છે અને ઠંડી થવા દેવાની છે। જ્યારે ગરમ હોય થોડું ત્યારે જ તેમાં આ રીતે કાપા પાડી દેવાના છે અને પછી ઠંડુ થાય એટલે એમાંથી સુખડીનો પીસ કાઢી શકાશે। કેલ્શિયમ અને આયર્નથી ભરપૂર એવી આ રાગીની સુખડી તૈયાર થઈ ગઈ છે, જે રોજ એક પીસ ખાવાથી આખો દિવસ ખૂબ શક્તિ અને સ્ફૂર્તિ રહે છે। અત્યારે બાળકોને એક્ઝામ ચાલે છે તો તેમને પણ સવારે આપવાથી એમનું પણ ભણવામાં સરસ રીતે ધ્યાન રહે છે અને ખૂબ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક એવી આ સુખડી તૈયાર થઈ ગઈ છે।